24 કલાક તમે હું કરતા રહ્યો ને તો પછી હેરાન થઈ જાઓ. એની કરતા થોડાક આમ નમતા શીખી જાઓ. નમ્રતા છે ને ભગવાનને બહુ ગમે. એકદમ સરળ રહ્યો. સરળતા પરમાત્માને બહુ ગમે છે. આપણે પરમ દિવસે જે પાણી ને બિસ્કિટ ખાઈ લીધા. જ્યારે જેવો સમય એ પ્રમાણે એવું વર્તન કરી લેવાનું. જરૂરી નથી કે તમે બધી જ વસ્તુ સારું બને, ન ભાવતું ન ભાવે તો કોઈને હેરાન ન કરાય. હું તો ઘણી વખત કથામાં ખાસ કહું છું, કોકના પ્રસંગમાં જાઓ ને ત્યારે એને અનુરૂપ થઈને રહ્યો. ત્યાં પછી નાટક કરીએ કે મારે તો 2 ઓશિકા જોહે. તારે ઘેર જઈને 4 રાખજે, અહીંયા હક લેવા દે ની કોકને. આ બહુ સાચી વાત છે. કોકના પ્રસંગમાં જાઓ હંમેશા યાદ રાખજો, સામે વાળાને અનુકૂળ થઈને રહ્યો. કારણ કે એક માણસ પ્રસંગ કરતો હોય ત્યારે એનું મન જાણતું હોય કેટલાય એને પ્રોબ્લેમ થતી હોય ને કેટલાય ખર્ચો. એમાં આપણે એમ કે ડાળ થોડીક નિપુલભાઈ આછી હતી તો નિપુલભાઈ ડાળ બનાવવા ગયો તો બસ માણસ જાતનો આ સ્વભાવ છે. સુખી થવું હોય તો હજી એકવાર કહું, કોકના પ્રસંગમાં જાઓ ત્યારે સામે વાળાને અનુકૂળ થઈને રહો. અને મને તો બહુ ગમે સાહેબ, હું બહુ મોટા આમ કરોડોપતિ હોય ને એના ઘરે ઓછો જાઉં. 10 બાય 10 ની રૂમ હોય ને, મને કે શાસ્ત્રીજી આવશો, ચા મૂક આવું જ છું. હાલ હા ધારાવી, અમારે ધારાવીમાં હમણાં રામકથા હતી. 10 બાય 10 ની રૂમ, ઉભા રહેતા ન ફાવે હો. રોજની 10 જગ્યાએ પધરાવણી પર ડે, 10 થી 15 જગ્યાએ. શાસ્ત્રીજી આવશો, શાસ્ત્રીજી આવશે, શાસ્ત્રીજીને ચા ભાવે, હું કામ ન ભાવે? એટલે મારી મૂળ વાત છે એ સુખી થવું હોય ને તો હંમેશા નાના થઈને રહો. નાના રહેશો ને એટલે મજા આવશે તમને, જીવવાની બહુ મજા. બહુ મોટા થઈ જાય ને પછી કોઈ બોલાવે નહીં, એ મોટો છે એના ઘરે ભલે રહ્યો. નાના થઈને રહ્યો, જીવવામાં બહુ મજા પડશે. આહા સાહેબ, આપણો કનૈયો એની પાસે શીખવા જેવું છે. આપણે એના ભગત છીએ એટલા માટે શીખવા જેવું. બધા ગોવાળિયાઓ સાથે રમતા, અખિલ બ્રહ્માંડના નાયક હોવા છતાં હો, ગોવાળિયાઓ સાથે રહે. અરે રમતા હું એકબીજાનું એઠું ખાતા હોતે. હમણાં જ કથા આવશે. એ કોઈ દી અભડાઈ ન ગયા. અને આપણે તો વાત વાતમાં મારી જેવું કોઈ નહીં. ભગવાન કે ગુજરી જાય હખણો રે. ઠાકુરજીની લીલા છે સાહેબ. સક્તાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. ગાડાના રૂપમાં ભગવાને એક લાત મારી અને ઈ જે ગાડું હતું આકાશમાં ઉડવા લાગ્યું. ધડામ કરતા નીચે પડ્યું. માં યશોદા દોડતા દોડતા અવાજ આવ્યો. દોડતા આવ્યા, જોયું તો ગાડું ઊંધું પડ્યું હતું. લાલો ક્યાં ગયો? જ્યાં ગાડું આમ ચીતું કર્યું ને ત્યાં તો લાલો રમતો હતો. બધાને પૂછ્યું શું થયું? તો કે લાલાએ લાત મારીને ગાડું ઉડ્યું. બધાને માનવામાં નથી આવતું. કોઈને માનવામાં આવે? હવે ઉડો તો બાળક 108 દિવસનો બાળક માનવામાં જ નથી આવતું. પણ પછી તો માં યશોદા લાલનને હૈયે ચાપી લીધો. લાલાની ઉપરથી મોટા મોટી ઘાત ગઈ.